ભાવનગરના પાણશીણા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। એલએનટી કંપનીએ ખેતરોમાં પાઇપ મૂકી અને ભાડું નહીં ચૂકવ્યાનો આક્ષેપ કરાયો છે। છેલ્લા 3 વર્ષથી કંપનીએ ખેતરમાં પાઇપ મૂકીને ભાડું નહીં ચૂકવતા રોષ જોવા મળી રહ્યો છે। ભાડું નહીં ચૂકવતા ખેડૂતોએ કામગીરી અટકાવી અને વિરોધ નોંધાવ્યો છે। ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ તેમજ પ્રાંત અધિકારી સહિતની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। તો પાણશીણા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। એલએનટી કંપનીએ ખેતરોમાં પાઇપ મૂકી પરંતુ ભાડું નહીં ચૂકવ્યાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી કંપની દ્વારા ખેતરમાં પાઇપ મૂકવામાં આવી છે પરંતુ ભાડું ચૂકવવામાં નથી આવ્યું, જેથી ખેડૂતો રોષે ભરાયા હતા। કઈ નહીં, આ મારા ખેતર છે, મારા 3 ખેતર છે। ત્રણેયમાં જે તે વખતે એલએનટી કંપની વાળા કે બાપુ આ તમારા ખેતરમાં અમને આ પાઇપ મૂકવા દો કે, અને આપણે ભાડાનું નક્કી કરી લઈશું કે, પણ અમે ખેડૂત માણસ પછી મૂકીને વહી ગયા, પછી અમારી પાસે કોઈ આવ્યું નથી। હા, મૂક્યા તારી હિંમત કહેતા હતા કે અમે 6 મહિનામાં લઈ લઈશું તમારી પાસેથી પાઇપ, અને તમારું જે ભાડું થતું હોય એ દઈ દઈશું। પછી 3 વર્ષ સુધી કોઈ આવ્યા જ નહીં, અને અત્યારે એમના કામ ચાલુ છે એટલે અમારી પાસે આવીને એમ કહેતા પાઇપ આપો। મેં એવું કીધું કે અમારે ભાડું તો આપજો, અમને ભાડું આપવું જોઈએ। સરકારે આમાં અમને સહાય કરવી પડે, અમે ખેડૂત માણસ છીએ। તો ખેડૂતો કે જેમણે કામગીરી અટકાવી અને વિરોધ નોંધાવ્યો છે, પાણશીણા ગામે ખેડૂતો છે કે જે જ્યારે વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે તેમની એ માંગ હતી કે એલએનટી કંપનીએ 3 વર્ષથી પાઇપ મૂકી છે પરંતુ તેનું ભાડું નથી ચૂકવ્યું, જે ચૂકવવામાં આવે। બીજી તરફ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ પ્રાંત અધિકારી સહિતની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી।